तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। વહેલી સવારે 2:45 વાગે મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક દૃશ્ય જોયું અને મન વિચારે ચડી ગયું. આ દૃશ્યને લેખમાં ઉતારવા માટે કોઈ ઉતાવળ ન હતી, કોઈ ડેડલાઇન ન હતી, પણ અહીં છેલ્લા 1 કલાકથી જે સાયલન્ટ ઘટનાના સાક્ષી બનવાનું થયું તે જોતાં તરત જ મારી વ્યથાને વ્યક્ત કરવા કાગળ પેન હાથમાં લઈ લીધા. પરદેશથી પરત આવતી વખતે જે ભારતના પેસેન્જર્સ ગુજરાત બાજુ આવવાના એ રાત્રે મુંબઈ ઉતર્યા તેની વચ્ચે રાત મારે ગુજારવાની હતી, કારણ રાજકોટ માટેની ફ્લાઇટ સવારના 5 વાગે હતી. બધું સુમસામ હતું. ડિપાર્ચરના ગેટની આસપાસ શાંતિ હતી. કેટલાક અહીં તહીં આડાઅવળા લંબાવીને પડ્યા હતા ને રાત ટૂંકી કરવા રીંગણા ઝોખવા લાગ્યા હતા. ત્યાં 1:30 વાગે 2 સંતાનોને લઈને માતા પિતા આવ્યા અને 40 વર્ષના દંપતીએ પોતાના ટ્વિન્સ જેવા 9-10 વર્ષના 2 દીકરાઓને વાઈફાઈથી નેટ કનેક્ટેડ ફ્રી કોમ્પ્યુટર પીસીવાળા લેબર પર બેસાડી દીધા. બંને જણા ફ્રી વાઈફાઈવાળા કોમ્પ્યુટરની સામે ટેબલ ઉપર બેસી ગયા. બંને દીકરાઓની ઊંઘ ઉડી ગઈ હતી અને તેઓ ઉછળી પડ્યા હતા. પિતા પણ પ્રોત્સાહન આપતા બોલ્યા, લો, તમારી ફેવરિટ વિડીયો ગેમ તમને મળી ગઈ. નાઉ હિટ ધેમ એન્ડ બી ધ કિલર નંબર 1. આ બોલ્યા પૈકી મારી નજર એ તરફ ગઈ. બી ધ કિલર નંબર 1 સાંભળ્યું અને મને આંચકો વાગ્યો. મારું આખું અસ્તિત્વ તે તરફ ખેંચાઈ ગયું. વહેલી સવારમાં આટલા રૂપાળા એરપોર્ટની ફર્શ પર નિરાળું મોર્નિંગ વોક કરાવવાને બદલે કિલર નંબર 1 બનાવવાનું કોણ શીખવે છે? અરે, આ તો પપ્પો ખુદ ટપુકડા દીકરાઓને પ્રોત્સાહિત કરે છે. 5 જ મિનિટમાં બંને કિશોરોએ સેટ થઈને સ્ક્રીન ઉપર ફટાફટ રમવાનું શરૂ કર્યું. બંને હાથથી સ્ક્રીન ઉપર ગનને ઘુમાવવા લાગ્યા ને સામે ફાઇટ કરનાર નકલી એનિમેટેડ માણસોને કિલ કરવા લાગ્યા. ધડામ ધડામ સ્ટેનગન ગોળી છોડે તેમ આંગળીઓ દબાવવા લાગી ને સામે લાશના ઢગલા થવા લાગ્યા. બંને કિશોરોએ 2 પીસી પર જામી પડ્યા અને બાપે બાજુમાં બેસીને સ્કોરબોર્ડ બનાવવાનું શરૂ કર્યું. 3-4 મિનિટ થાય એટલે સ્ક્રીન પર લાલ અક્ષરે લખાય, ગેમ એન્ડ, યુ વિન, યુ કિલ્ડ 5. પપ્પા આ સ્કોર લખે ને ફરી બટન દબાવી રમત ફરી શરૂ કરાવે. આ ઘાતકી રમત પિતાશ્રીની નજર હેઠળ છેલ્લા 1 કલાકથી રમાઈ રહી છે અને હું તેનું લાઈવ રિપોર્ટિંગ કરતો હોઉં તેમ આ લખ્યા કરું છું. અમેરિકા જતા પહેલાં રાજકોટની એક નામાંકિત અંગ્રેજી માધ્યમની સ્કૂલના 6થા ધોરણના પેરેન્ટ્સને 3 દિવસો સતત ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન આપવા જવાનું બન્યું હતું. પ્રતિવર્ષ આ ક્રિશ્ચિયન સ્કૂલ મા બાપને સમજાવવા મથે છે કે તમારું રોજિંદુ બિહેવિયર જ તમારા કિશોર કિશોરીને ઘડશે અથવા ડૂબાડશે. આ વર્ષે તો ટીચર્સે સજેસ્ટ કરેલું કે સર,
પેરેન્ટ્સને સમજાવજો કે પોતાના ચાઇલ્ડને મારામારી કરવા એન્કરેજ ન કરે. મને આ વાત મનમાં ન બેઠી, એટલે મને એ ટીચરે સમજાવ્યું કે જે કોઈ બોય બીજાને જરા પણ મારે તો એના મમ્મી પપ્પા એવું કહીને બીજે દિવસે મોકલે છે કે જેણે એક ઝાપટ મારી તેને આજે 2 મારીને આવજે. હિટ હિમ, ડોન્ટ લીવ હિમ. મેં આ વાતની છણાવટ કરી અને કેટલાક મા બાપે આમ ન કરીએ તો શું કરીએ તેવો પ્રશ્ન કર્યો. વિદેશ જતા પહેલાં જે નહોતું મનમાં બેઠું તે આજે અત્યારે બરાબર સમજાયું આ છેલ્લા 1-1.5 કલાકમાં. બાળકોને હત્યારા બનાવવા તરફનું પહેલું કદમ પિતાશ્રી જ મંડાવે છે. બાપ બાજુમાં બેસીને વિડીયો ગેમમાં દીકરાને કિલર બનવાનું શીખવે છે, ત્યારે આપણે તો માથું ખંજવાળા સિવાય કંઈ કરી શકીએ નહીં. મા બાપને બાળક જન્મ આપવાનું લાયસન્સ આપવાનું શરૂ કરવાની જરૂર છે એવું ગુણવંત શાહ વારંવાર કહે છે. મને તો એવું લાગે છે કે નિર્દોષ બાળકના હાથમાં સ્ક્રીન પર ગન પકડાવીને આપણે તેને હિંસક સ્વભાવની ગળથુથી પાઈ રહ્યા છીએ. આ બધું કરનાર અલર્ટ અપ્પુ જેવા મા બાપને કોણ સમજાવશે? तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.